નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. બોરસદ તાલુકાના કુલ 4 પોલીસ સ્ટેશનનો રૂપિયા 1,04,00,000નો વિદેશી દારૂનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો છે. વિજય ચૌધરી પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ વિભાગ અને જીજી જસાણી પોલીસ અધિક્ષક આણંદ નાઓએ 2024 અને 2025ના વર્ષમાં પકડાયેલ વિદેશી દારૂના મુદ્દામાલ નાશ કરવા માર્ગદર્શન આપેલ જન્વયે પી.કે. દિયોરા નાયબ પોલીસ અધિક્ષક પેટલાદ વિભાગની સૂચના મુજબ બોરસદ તાલુકાના બોરસદ ટાઉન, બોરસદ રૂરલ, આંકલાવ અને ભાદરણ એમ 4 પોલીસ સ્ટેશનના વિદેશી દારૂના નિકાલ અર્થના હુકમો મેળવી પ્રાંત અધિકારી બોરસદ નાઓની અધ્યક્ષતામાં તારીખ 19/8/2025ની મંજૂરી મેળવવામાં આવેલ. જે અનુસંધાને આજરોજ બોરસદ તાલુકાના 4 પોલીસ સ્ટેશનના વર્ષ 2024 અને 2025ના વિદેશી દારૂના મુદ્દામાલ નાશ અર્થે અમિત પટેલ, પ્રાંત અધિકારી બોરસદ, પી.કે. દિયોરા, ડીવાયએસપી પેટલાદ, ડીજે વાડાણી, નશાબંધી અને આબકારી અધિક્ષક આણંદ તથા પોલીસ ઇન્સ્પેક્ટર પી.વી. જાદવ, ડી.આર. ચૌધરી, એ.ડી. પુવાર, એચ.ડી. પટેલની હાજરીમાં કુલ 68 ગુનામાં પકડાયેલ કુલ 41,007 બોટલ અંદાજિત કિંમત રૂપિયા 1,04,22,573 ના મુદ્દામાલનો નાશ નિસરાયા ગામની સીમમાં કરવામાં આવ્યો હતો. જેમાં પ્રાંત ઓફિસ બોરસદના અધિકારી સ્ટાફ, પેટલાદ ડિવિઝન સ્ટાફ, 4 પોલીસ સ્ટેશનના અધિકારી સ્ટાફ, બોરસદ યુએચસીની મેડિકલ ટીમ, બોરસદ ફાયર વિભાગની ટીમ કામગીરીમાં જોડાયેલ હતી. આણંદથી દિનેશ પટેલની સાથે હિરેન નેશન પ્લસ ન્યૂઝ ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.